હેલો એવરીવન, હું એક ભારત કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું ચોખાની સેવનો ચટપટો નાસ્તો। ચોખાની સેવ, કટિંગ કરેલી ડુંગળી, ટામેટાં, મરચાં, મીઠો લીમડો, 1 ગ્લાસ પાણી એડ કરીશું। ગરમ પાણી થાય એટલે પાણી ગરમ થઈ ગયું છે, ઉકળવા લાગ્યું છે। સેવ એડ કરીશું, ઢોકી દઈશું। બફાવા લાગી છે, હવે નીચે ઉતારીને ઢોકી દઈશું। રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, સિંગદાણા એડ કરીશું, તમાલપત્ર એડ કરીશું, હિંગ એડ કરીશું, કટિંગ કરેલી ડુંગળી એડ કરીશું, ટામેટાં, મરચાં અને મીઠા લીમડાના પાણી એડ કરીશું। પાંચ મિનિટ થવા દઈશું। 5 મિનિટ થવા દઈશું। થોડું પાણી એડ કરીશું, હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું। બફાઈને તૈયાર થઈ ગઈ છે। ચોખાના સેવનો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે। ધાણા, મરચાં અને આદુની ચટણી એડ કરીશું, લીંબુ એડ કરીશું, આ રીતે ચોખાનો નાસ્તો સરસ એવો તૈયાર થઈ ગયો છે। મીઠો લીમડો એડ કરીશું, કટિંગ કરેલી ડુંગળી એડ કરીશું। સરસ એવો ચોખાની સેવનો ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે। આ રીતે ઘરે બનાવવાથી ઘરની ચીજોથી જ તમે ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો। તેને રોટલી સાથે પણ ખાઈ શકાય, પાપડ સાથે પણ ખાઈ શકો, પૂરી સાથે પણ ખાઈ શકો, એવો ટેસ્ટી નાસ્તો બને છે મિત્રો। જ્યારે પણ તમારે મન થાય કે આ રીતે શાક કોઈ ખાવાની ઈચ્છા થતી નથી, તો આ રીતે તમે ચોખાના સેવનું સરસ એવો ટેસ્ટી બનાવીને શાકની જગ્યાએ બનાવીને ખાઈ શકો। તો મિત્રો, આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે। અવનવી આવી રેસીપી બનાવીને ખૂબ જ સ્વાદ મેળવજો મિત્રો। રેસીપી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો। ચલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે। બાય।